સુરત પોલીસ ખાતું હાલ દારૂ અને જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે સતત કામગીરી કરી રહી છે। સુરતના પીસીબીની ટીમે પીઆઈ આરએસ સુવેરાના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે આભવા ચોકડી પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા। સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સદંતર નેસ્ત નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબીની ટીમ પીઆઈ આરએસ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે પીએસઆઈ પટેલની ટીમના એએસઆઈ દીપસિંહ કાનજીભાઈ, અનામેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈને મળેલી બાતમીના આધારે ડ્રીમ સિટી આભવા ખજોદ ચોકડી પાસેથી અશોક લેલન્ડ ટેમ્પાને આંતરી તપાસ કરતા તેમાંથી દેશી દારૂનો 4 લાખથી વધુનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઈલ ફોન સહિતની મત્તા સાથે બેસ્તાન ખાતે સિદ્ધિ વિનાયક રેસિડેન્સીમાં રહેતા રીતેશ વિનોદ પવાર અને બેસ્તાન ભગવતીનગર સોસાયટીમાં રહેતા શિવમ રૂપેન્દ્ર મિશ્રાની ધરપકડ કરી હતી। ત્યારે દારૂનો જથ્થો મોકલનાર મનન ઉર્ફે કાનો અને દારૂનો જથ્થો ભરી આપનાર અર્જુન વોન્ટેડ જાહેર કર્યા છે।